तनवानी है। भरत भाई, आज तमारी रैली નું આયોજન કરવામાં આવ્યું છે, આ શેના માટે રેલી છે અને શું તમારી માંગણી છે? આ સૌ સમાજના તરફથી રેલી છે, ખાલી અમારા સમાજ તરફથી કે અમારા તરફથી નથી। અને માંગણીઓ એવી છે કે કાલે પણ આપણે બધી રજૂઆતો કરી હતી અને સરકાર અમારા સપોર્ટમાં છે ને બધું કામ જ્યારથી કાલથી બધા સમાચારો ગયા છે એટલે સરકાર એમાં કામ ઉપર લાગેલી છે। માંગણીઓનું એવું છે કે જે આ ઘટના થઈ છે, ઘટના બહુ દુઃખદ છે અને આવું નથી કે આ ખાલી એક સમાજ માટે યા એક માટે છે, આવું નથી કોઈના માટે, પણ આ આખા આપણા ભવિષ્યને આપણા બાળકો માટે છે અને એ હિસાબે બધાને આપણને વિચારવાનું રહેશે। હવે એમાં એવું પણ થાય કે આજે આ સમજો 13 વર્ષનો છોકરો છે અને સામે આવું તો નહીં હોય કે આ પહેલા દિવસનું એનું કામ છે, એ જ્યાં બેસતો હશે, જ્યાં રહેતો હશે ત્યાં પર આવી એમની હરકતો હશે। એ સરકારને એકવાર એના પાછળ એનું ધ્યાન દોરવું જોઈએ અને એના હિસાબે જ એમના ઉપર બધું જે પણ કલમો છે, જે પણ આગળની કાર્યવાહી છે એ સખ્ત કાર્યવાહી થવી જોઈએ। અને આજનો શું કાર્યક્રમ છે તમારો? આજનું કાર્યક્રમ જેવી રીતે રેલી આપણે આયોજન કરેલી છે અહીંથી આપણે જ્યાં સુધી મણિનગરથી એ શાંતિ રેલી નીકળશે, એમાં કોઈ એ નથી કે કોઈ કરવાનું છે કશું પણ નહીં, એકદમ શાંતિથી રેલી નીકળવાની છે અને શાંતિથી જ આગળ જવાનું છે। હવે હિન્દીમાં બતાવી દો। હા, હિન્દી में